રાજકોટમાં કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુના પ્રહાર. રાજ્યમાં નકલીના રાફડાને લઈ તેમણે આકરા પ્રહારો કર્યા. આખા ગુજરાતમાં બધું જ નકલી ઝડપાય છે. હવે અસલીનો યુગ આથમી ગયો હોય તેવું લાગે છે તેવું તેમણે કહ્યું. નકલી ઘીથી લઈને નકલી અધિકારીઓ બધું જ નકલી ઉપરથી બેસાડેલા છે એટલે ગુજરાતમાં આ બધું ચાલે છે. પોલીસની એટલી ધાક પણ નથી રહી ગુજરાતમાં કે કોઈ નકલી પોલીસ ન બને. નકલી પોલીસ બનવાની પણ હિંમત લોકો કરતા હોય ત્યારે ઉડીને આંખે વળગે એવી પોલીસની નિષ્ક્રિયતા સામે આવે છે. રોજે રોજ નકલી પકડાય છે. નકલી પોલીસ પકડાય, નકલી ઘી પકડાય. હવે મને લાગે છે કે અસલીનો યુગ વયો જશે આ ભાજપની સરકારમાં એવો અહેસાસ થાય છે.